આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 51। શ્રી શુકદેવજી બોલ્યા, રાજન, અત્યંત દેખાવડા, શ્યામ પીળાંગ પીતાંબર પહેરનારા, છાતી માંગ શ્રી વત્સનાંગ ચિહ્નવાળા, ડોક માંગ ઝળકતો કૌસ્તુભ મણિ પહેરનારા, પુષ્પ અને લાંબી ચાર ભુજાઓવાળા, નવા કમળ સમાન લાલ નેત્રોવાળા, નિત્ય આનંદી શોભાયમાન સુંદર ગાલવાળા, પવિત્ર હાસ્ય કરતા ને ઝળકતાંગ મકરાકાર કુંડલો વાળા, મુખ કમળને ધરતા, શ્રી કૃષ્ણને ઉદય પામતા ચંદ્રની પેઠે મથુરા માંગથી નીકળેલા જોઈ કાળયવન નારદજીએ કહેલાંગ લક્ષણો ઉપરથી આ પુરુષ જ વસુદેવનો પુત્ર કૃષ્ણ હોવો જોઈએ, કારણ કે આણે શ્રી વત્સનું ચિહ્ન, ચાર ભુજાઓ, કમળ જેવાંગ નેત્ર અને વનમાળા પહેરી હોય, દેખાવમાં પણ આ અત્યંત સુંદર છે, માટે બીજો ન હોય। આ શ્રી કૃષ્ણ અત્યારે આયુધ વિના પગપાળો જાય છે, માટે હું પણ આયુધ વિના પગપાળો જ જઈ આની સાથે યુદ્ધ કરું, આવો નિશ્ચય કરી તે યવન પાછું મુખ રાખી નાસતા અને યોગીઓને પણ દુર્લભ શ્રી કૃષ્ણ પાછળ તેમને પકડવાની ઈચ્છાથી દોડ્યો। શ્રી કૃષ્ણ પગલે પગલે તેના હાથમાં જાણે પોતે આવ્યા હોય તેમ દેખાડતા દેખાડતા એ યવન રાજને દૂર એક પર્વતની ગુફા તરફ લઈ જવા લાગ્યા। પેલો યવન, યદુ કુળમાં જન્મેલા તને આમ નાસવું યોગ્ય નથી, આવો તિરસ્કાર કરતો શ્રી કૃષ્ણની પાછળ દોડતો હતો, પણ જેના પાપ કર્મોનો હજી નાશ થયો ન હતો એવો તે યવન તેમને પહોંચી શક્યો નહીં। ભગવાન શ્રી કૃષ્ણ એમ તેનાથી તિરસ્કાર કરાયા છતાં દરકાર કર્યા વિના જ પર્વતની ગુફામાં પેસી ગયા, એટલે એ યવન પણ તેમની પાછળ ગુફામાં પેઠો। ત્યાં તેણે બીજા એક પુરુષને સૂતેલો જોયો, એટલે બોલવા લાગ્યો કે નક્કી આ કૃષ્ણ મને અહીં સુધી લાવી પોતે કોઈ સત્પુરુષની પેઠે સૂઈ ગયો છે। એમ વિચારી તે મૂર્ખાએ પેલા સૂતેલા મનુષ્યને શ્રી કૃષ્ણ માની તેને પગની લાત મારી, એટલે લાંબા કાળથી ત્યાં સૂતેલો તે પુરુષ લાત વાગવાથી જાગી ગયો, અને તેણે ધીમે ધીમે આંખો ઉઘાડી દિશાઓમાં જોવા લાગ્યો તો બાજુએ ઊભેલા કાળયવનને જોયો। હે ભરતવંશી રાજા, તેને જોતાં જ ક્રોધાયમાન થયેલા તે પુરુષની નજર પડતાં જ તેના શરીરમાંથી ઉપજેલા અગ્નિ વડે ક્ષણવારમાં તે કાળયવન બળીને ભસ્મ થઈ ગયો। ત્યારે પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે બ્રાહ્મણ, યવન રાજાનો નાશ કરનાર તે પુરુષ કોણ, કોના વંશનો, કેવા પ્રભાવવાળો અને કોનો પુત્ર હતો, શા માટે ગુફામાં જઈ તે સૂઈ રહ્યો હતો? પછી શ્રી શુકદેવજી બોલ્યા, હે પરીક્ષિત, તે મહાપુરુષ ઇક્ષ્વાકુ કુળમાં જન્મ્યો હોય, માંધાતા રાજાનો પુત્ર, મુચુકંદ નામથી પ્રખ્યાત, બ્રાહ્મણોનો ભક્ત અને સત્ય પ્રતિજ્ઞાવાળો હતો। પૂર્વે અસુરોથી ત્રાસ પામેલા ઇન્દ્ર વગેરે દેવગણોએ પોતાનું રક્ષણ કરવા તે મુચુકુંદ રાજા પાસે માગણી કરી હતી, તેથી તે રાજાએ ઘણા લાંબા વખત સુધી તેઓની રક્ષા કરી હતી। પછી સ્વર્ગનું પાલન કરનાર કાર્તિક સ્વામીને મેળવ્યા પછી દેવોએ મુચુકુંદને કહ્યું હતું, હે રાજન, અમારું રક્ષણ કરવા રૂપ સંકટથી હવે તમે વિરામ પામો। હે વીર, મનુષ્ય લોકમાં નિષ્કંટક રાજ્ય તજી અમારું રક્ષણ કરતાં તમે સર્વ વિષય ભોગો છોડ્યા છે। તમારા પુત્રો
રાણીઓ, જ્ઞાતિ બંધુઓ, કારભારીઓ, પ્રધાનો અને તમારા વખતની જે પ્રજાઓ હતી તેમાંનું હમણાં કંઈ રહ્યું નથી. તે સર્વનો કાળે નાશ કર્યો છે. કાળ બળવાનો કરતાં પણ ઘણો બળવાન, અવિનાશી અને સર્વનો નિયંતા ભગવાન છે. જેમ ગોવાળ પશુઓને આડામ અવળામ હાંકે છે, તેમ ક્રીડા કરતો કાળ સર્વ પ્રજાઓને આમ તેમ ફેરવે છે. હે રાજા, તમારું કલ્યાણ થાઓ. હવે તમે અમારી પાસેથી મોક્ષ વિના બીજો કોઈ વર માગો, કારણ કે મોક્ષના સ્વામી તો અવિનાશી ભગવાન વિષ્ણુ એકલા જ છે. દેવતાઓએ આમ કહ્યું એટલે પરિશ્રમથી થાકેલા મહાયશસ્વી મુચુકુંદ રાજાએ તેઓને વંદન કરી તેઓ પાસેથી નિંદ્રા જ માગી અને કહ્યું, હે ઉત્તમ દેવો, મારી નિંદ્રાનો જે ભંગ કરે તે તત્કાળ બળીને ભસ્મ થાય. ત્યારે દેવોએ તથાસ્તુ એમ કહ્યું અને મુચુકુંદ ગુફામાં પેસી દેવોએ આપેલી નિદ્રામાં સૂઈ ગયો. દેવોએ મુચુકુંદને કહ્યું હતું, જે મૂર્ખ મનુષ્ય નિદ્રામાં સૂતેલા તમને વચ્ચે જગાડશે, તે તમારા જોવા માત્રથી તે જ ક્ષણે બળીને ભસ્મ થશે. એ કારણથી કાળ યવન બળીને ભસ્મ થયો. એટલે યાદવ શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણે તે બુદ્ધિમાન મુચુકુંદને પોતાના દર્શન દીધા. મેઘ જેવા શ્યામ પીળાંગ પીતાંબર પહેરતા, છાતીમાં શ્રી વત્સના ચિહ્નવાળા, ઝળકતા કૌસ્તુભ મણિથી પ્રકાશતા, 4 ભુજાઓ વાળા, વૈજયંતી માળાથી શોભતા, સુંદર પ્રસન્ન મુખવાળા, ઝળકતા મકરાકાર કુંડળો વાળા, મનુષ્ય લોકને દર્શન કરવા યોગ્ય, પ્રેમપૂર્વક મંદ હાસ્ય સાથે જોતા, સુંદર વયવાળા અને મદોન્મત્ત હાથી જેવી ઉત્તમ ગતિવાળા શ્રી ભગવાનના દર્શન કરી મહાબુદ્ધિમાન મુચુકુંદ રાજા તેમના તેજથી અંજાઈ જઈને તેજ વડે પરાજય કરવા અશક્ય તે ભગવાનને ધીમેથી પૂછવા લાગ્યો. મુચુકુંદે પૂછ્યું, કમળની પાંખડી જેવા આ પગ વડે ઘણા કાંટાવાળા આ જંગલમાં આપ ફરો છો અને અહીં પહાડની ગુફામાં પધાર્યા છો, તે તમે કોણ છો? શું આપ તેજસ્વીઓનું પણ તેજ છો, અથવા ભગવાન અગ્નિદેવ કે સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર અથવા કોઈ લોકપાલ છો? હું માનું છું કે તમે દેવો ના દેવ બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ એ 3 માનના પુરુષોત્તમ શ્રી વિષ્ણુ ભગવાન છો, કારણ કે આપ મોટા દીવાની પેઠે પ્રકાશ કાંતિ વડે ગુફાના અંધકારનો નાશ કરો છો. હે મહાપુરુષ, જો આપને ગમે તો આપ પોતાના જન્મ, કર્મ તથા કુળ સાંભળવા ઈચ્છતા મને તમે નિષ્કપટપણે કહો. હે પુરુષોમાં શ્રેષ્ઠ, અમે તો ઇક્ષ્વાકુ વંશના ક્ષત્રિય બંધુ છીએ. હે પ્રભુ, મારું નામ મુચુકુંદ છે અને હું માંધાતાનો પુત્ર છું. લાંબા ઉજાગરાથી થાકીને હું નિંદ્રાવશ ઇન્દ્રિયો વાળો થઈ અહીં નિર્જન પ્રદેશમાં મારી ઈચ્છાનુસાર સૂઈ રહું છું, પણ હમણાં મને કોઈએ ઉઠાડ્યો હતો. તે મને ઉઠાડનારો માણસ પોતાના પાપને લીધે જ ખરેખર બળીને ભસ્મ થયો છે અને પછી શત્રુઓનો નાશ કરનારા પરમ સુંદર આપને મેં જોયા છે. હે મહાભાગ્યશાળી, આપના અસહ્ય તેજથી મારું તેજ નાશ પામ્યું છે, એથી હું આપને વધારે વાર જોઈ શકતો નથી. આપ પ્રાણીઓને માન આપવા યોગ્ય છો. રાજા મુચુકુંદે આમ કહ્યું એટલે પ્રાણી માત્રનું રક્ષણ કરનારા ભગવાને હસીને મેઘ જેવી ગંભીર વાણી વડે તેના પ્રત્યે કહ્યું. શ્રી ભગવાન બોલ્યા, હે રાજન, મારા જન્મ, કર્મ તથા નામો તો હજારો છે. તે અનંત હોવાથી મારાથી પણ ગણી શકાતા નથી. કોઈ પુરુષ અનેક જન્મો લઈ
કદાચ પૃથ્વીના રજકણો ગણી શકે, પણ મારા ગુણો, કર્મો, નામો તથા જન્મો કદી ગણી શકે નહીં. હે રાજા, ત્રણેય કાળમાં થતાં મારા જન્મો અને કર્મોને ગણ્યા કરતા મોટા ઋષિઓ પણ તેનો પાર પામતા નથી. તો પણ હે રાજા, હું તમને મારા હમણાંના જન્મ કર્મો કહું છું, તે સાંભળો. ધર્મની રક્ષા કરવા અને પૃથ્વીને ભારરૂપ અસુરોનો નાશ કરવા બ્રહ્માજીએ પૂર્વે મને વિનંતી કરી હતી. તેથી યદુકુળમાં વસુદેવને ઘેર હું અવતર્યો છું. લોકો મને વસુદેવના પુત્ર વાસુદેવ કહે છે. હે રાજા, મેં કાલનેમી, કંસ તથા સત્પુરુષોના દ્વેષી પ્રલંબાસુર વગેરેને માર્યા છે, અને તમારા તીક્ષ્ણ તેજથી આ યવનને બાળ્યો છે. હું તમારા પર કૃપા કરવા આ ગુફામાં આવ્યો છું, કારણ કે પૂર્વે તમે મારી ઘણી આરાધના કરી છે. હે રાજર્ષિ, તમે વર માગો. હું ભક્ત વત્સલ છું અને તમને સર્વ કામનાઓ આપું છું, કારણ કે મારે શરણે આવેલો કોઈ મનુષ્ય ફરી શોક કરવા યોગ્ય નથી. અને પછી શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજા, ભગવાને એમ કહ્યું એટલે મુચુકુંદ રાજા ગર્ગાચાર્યના વાક્ય યાદ કરી શ્રી કૃષ્ણને પુરુષોત્તમ નારાયણ જાણી હર્ષયુક્ત થઈ તેમને પ્રણામ કરી કહેવા લાગ્યો. રાજા મુચુકુંદ બોલ્યો, હે ઈશ્વર, સ્ત્રી અને પુરુષ એમ બંને પ્રકારના મનુષ્ય આપની માયા વડે અત્યંત મોહિત થઈ સંસાર તરફ દ્રષ્ટિ રાખીને આપનું ભજન કરતા નથી. એવી રીતે ઠગાઈને પરસ્પર સુખની ઈચ્છાથી દુઃખોનું જ ઉત્પત્તિ સ્થાન ઘરોમાં આસક્ત થાય છે. હે નિર્દોષ દેવ, પ્રાણીઓ આ લોકમાં વિના પ્રયત્ને સંપૂર્ણ અંગોપાંગવાળો મનુષ્ય જન્મ પામી આપના ચરણ કમળને ભજતો નથી, પરંતુ પશુ જેમ ઘાસના લોભથી અંધારિયા કૂવામાં પડે તેમ વિષય સુખમાં બુદ્ધિવાળો થઈ ઘરરૂપી અંધારિયા કૂવામાં પડે છે. હે અજિત, મારો આ કાળ નિષ્ફળ જ ગયો છે, કારણ કે રાજ્ય લક્ષ્મીથી મને મદ ચડ્યો હતો. મને હું આખી પૃથ્વીનો જાણે માલિક માનતો હતો. મરણધર્મી શરીરમાં મને આત્મબુદ્ધિ હતી, અને અપાર ચિંતાથી પુત્ર, સ્ત્રી, ખજાના તેમજ પૃથ્વીમાં હું આસક્ત રહેતો. આ મનુષ્ય શરીર ઘડા અને વિંધ જેવું ક્ષણભંગુર છે, તેમાં હું રાજા છું આવું અભિમાન મને અત્યંત રૂઢ હતું. તેથી જ હું અત્યંત મદોન્મત્ત બની આપને ગણકારતો ન હતો, અને રથ, હાથી, ઘોડા, પાયદળ તથા સેનાપતિઓથી વીંટળાઈ પૃથ્વી પર ફર્યા કરતો. આ કાર્ય આમ કરવાનું છે, પેલું કાર્ય આમ કરવાનું છે, એવા મનોર્થોની પરંપરાથી અતિ પ્રમાદી અને મનોર્થો ભાંગી પડે તો પણ વિષયો તરફ લાલચું, અને અમુક વિષયો મળે તો પણ ફરી વધતી તૃષ્ણાવાળા પ્રમાદી મનુષ્યને જેમ સર્પ ભૂખથી ગલોફાંગ ચાટતા ઉંદરને એકાએક ઝડપી લે છે, તેમ સદા અપ્રમાદી આપ કાળ મૂર્તિરૂપ એકદમ ઝડપી લો છો. આ મનુષ્ય શરીર પહેલાં સોનાથી મઢેલા રથોમાં કે હાથીઓ પર બેસી ફરે ત્યારે તેને રાજા કહે છે. તે જ શરીર દુર્લભ્ય કાળ મૂર્તિ આપના સપાટા માંગ આવે ત્યારે શિયાળ વગેરે તેને ખાઈ જાય છે, તો વિષ્ઠા શિયાળ વગેરે ન ખાય તો કીડા ના નામથી, અને બાળી દેવાય તો રાખ ના નામથી કહેવાય છે. હે ઈશ્વર, સમગ્ર દિશાઓને જીતી જેને કોઈ લડાઈ લડવાની રહી નથી એવો ઉત્તમ આસને બેઠેલો અને સઘળા રાજાઓ વડે નમાતો પુરુષ પણ પોતે મોટો,
ચક્રવર્તી રાજા હોવા છતાં કેવળ મૈથુન રૂપી સુખવાળી સ્ત્રીઓના ઘરમાં જ મદારીના વાનરની પેઠે સ્ત્રીઓ વડે અથવા તેઓની દાસીઓ વડે ચલાવાય છે. અર્થાત મરણ પહેલાં સમગ્ર દિશાઓને જીતનારા મહારાજાને પણ પરતંત્રતાનું દુઃખ તો તેવું ન તેવું જ છે. વળી આવું ચક્રવર્તીપણું મળ્યું હોવા છતાં ફરી બીજા જન્મમાં પણ હું આવો ચક્રવર્તી અથવા ઇન્દ્ર થાઉં, આમ વધતી તૃષ્ણાવાળો તે પુરુષ, નીચે સૂવું, બ્રહ્મચર્ય પાળવું વગેરે, તપમાં અત્યંત સ્થિતિ કરે, ભોગ વૈભવો તજે, અને તે જ લાલચથી ધન વગેરેનું દાન કરતો કર્મો કરે છે, પણ સુખ પામવા સમર્થ થતો નથી. હે અચ્યુત, એમ ભટકતાં આપની કૃપાથી મનુષ્યના સંસારનો અંત આવે છે, ત્યારે તેને સત્પુરુષોનો સમાગમ થાય છે. અને ત્યારે જ કુસંગ દૂર થતાં સત્પુરુષોના પરમ આશ્રયરૂપ અને કાર્યકારણના નિયંતા આપ વિશે સદ્બુદ્ધિ થાય છે, અને આપની ભક્તિ સૂઝે છે. હે ઈશ્વર, મને તો આપોઆપ જ રાજ્ય સંબંધ છૂટી ગયો છે, તે આપે જ મારા પર કૃપા કરી છે એમ હું માનું છું, કારણ કે તપ માટે એકલા ફરવાની ઈચ્છાથી વનમાં નીકળી પડવા ઈચ્છતા વિવેકી ચક્રવર્તી રાજાઓ પણ આપની કૃપા ઈચ્છે છે. હે પ્રભુ, દેહાભિમાન તજનારા પુરુષો માટે કેવળ આપ જ એક ઈચ્છા કરવા યોગ્ય છો. આપની પાસેથી હું આપના સ્મરણની સેવા વિના બીજું કંઈ ઈચ્છતો નથી. કારણ કે હે શ્રીહરિ, કયો વિવેકી પુરુષ આપ મોક્ષદાતાને આરાધી આત્માને બંધનકારક વરદાન માગે, તે તો આપની ચરણ સેવા જ માગે નહીં. માટે હે ઈશ્વર, રજોગુણ, તમોગુણ, સત્વગુણથી બંધાતી સર્વ કામનાઓ તજી હું નિરંજન, નિર્ગુણ, એક અને જ્ઞાનધન આપ પરમ પુરુષ ઈશ્વરને શરણે આવ્યો છું. હે શરણ આપનાર પરમાત્મન, આ સંસાર માંગ હું ઘણા લાંબા વખતથી કર્મોના ફળોથી પીડાઉં છું, તેમજ વાસનાઓથી તપી રહ્યો છું, છતાં હજી મન તથા ઇન્દ્રિયો રૂપી મારા 6 શત્રુઓ તૃષ્ણા રહિત થયા નથી. તેથી જ હજી કોઈ રીતે મને શાંતિ મળી નથી. માટે હું નિર્ભય, સત્ય અને શોક રહિત આપના શરણે આવ્યો છું. તો હે ઈશ્વર, આપત્તિઓથી વ્યાપ્ત મારું આપ રક્ષણ કરો. ત્યારે શ્રી ભગવાન બોલ્યા, હે ચક્રવર્તી મહારાજા, તમારી બુદ્ધિ નિર્મળ અને ઓજસ્વી છે, કારણ કે મેં તમને વરદાનોથી લોભાવ્યા છતાં તમારી બુદ્ધિ કામનાઓને આધીન થઈ નથી. મેં તમને વરદાનોથી લોભાવ્યા, પણ તે તમને સાવધાન બનાવવા માટે જ છે, કારણ કે મારા અનન્ય ભક્તોની મારા વિશેની બુદ્ધિ અનેક વિષયો મળે તો પણ તેમાં કદી આસક્ત થતી નથી. હે રાજન, પ્રાણાયામથી મનને વશ કરવા મથતા અભક્ત પુરુષોના મનની વાસનાઓ નાશ પામતી નથી, અને તેથી જ એમનું મન ફરી વિષયાભિમુખ થતું દેખાય છે. તમે મારામાં મન સ્થાપી તમારી ઈચ્છાનુસાર પૃથ્વી પર ફરો. તમને મારામાં નિત્ય અવિનાશી ભક્તિ રહો. તમે તમારા ક્ષત્રિય ધર્મમાં રહી મૃગ્યા વગેરેથી અનેક પ્રાણીઓ માર્યા છે, માટે મારો આશ્રય કરી એકાગ્ર મનવાળા થઈ તપ વડે તે પાપનો નાશ કરો. અને હે રાજન, તમે આ પછીના જન્મમાં સર્વ પ્રાણીઓના પરમ મિત્ર ઉત્તમ બ્રાહ્મણ થઈ કેવળ અખંડ પરમાત્મા સ્વરૂપ મને જ પામશો. આમ ઈચ્છિત વરદાન આપી પોતે શ્રી કૃષ્ણ ભગવાન અદૃશ્ય થઈ ગયા. ઇતિ શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધ પૂર્વાર્ધ ને વિશે 51મો અધ્યાય સમાપ્ત.
ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.